ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના બની રહેલા મંદિરની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં શ્રીરામ મંદિર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફના વડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાઈ છે. ઈમેલ મોકલનારે પોતાને આઈએસઆઈનો હોવાનું કહી રહ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ અને એટીએસે તપાસ શરૂ કરી દીધી છે. ઈમેલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ 112માં નેતા ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર કુમારે ધમકીભર્યા ઈમેલની એફઆઈઆર નોંધી છે. તેમાં જણાવ્યું છે કે દેવેન્દ્ર તિવારીએ યુપી 112ને એક્સ પર ફરિયાદ ટેગ કરી હતી. તેમાં જણાવ્યું છે કે તેમને આઈએસઆઈએસના ઝુબેર ખાને તેમને 27 ડિસેમ્બરે સાંજે 7:37 કલાકે ઈમેલ મોકલ્યો હતો. ઈમેલમાં કહેવાયું છે કે સીએમ યોગી એટીએફ ચીફ અમિત યંશે જીવવાનું આરામ કરી દીધું છે. તમે પણ મોટા ગૌસેવક બન્યા છો, તેથી તમામને મોટા બમથી ઉડાવી દેવા છે. અયોધ્યાના રામ મંદિરને પણ ઉડાવીશું. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.